હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં। તો આજે આપણે વડોદરાનું ફેમસ સેવસણ બનાવવાનું છે। તો એના માટે અહીંયા મેં 1 કપ વટાણાને રાત્રે ગરમ પાણીમાં પલાળી દીધા હતા। તો હવે આપણે લગભગ 7-8 કલાક પછી આપણા વટાણા પલળી ગયા છે। તો એમાં 1 ગ્લાસ પાણી રેડીને આપણે કુકરની વિસલ કરશું, બાફવા મૂકશું લગભગ 6 થી 7 વિસલ। હવે એના માટે આપણે ગ્રેવી બનાવવાની છે। તો હું અહીંયા 4-5 કળી લસણ અને 2 લીલા મરચાંના ને ક્રશ કરી લીધા છે। હવે આપણે ડુંગળીની પેસ્ટ બનાવી લઈશું અને 2 ટામેટાની ગ્રેવી કરી લઈશું। તો અહીંયા આપણા વટાણા બફાઈ ગયા છે। તો હવે આપણે એનો વઘાર કરીશું। તો અહીંયા 2 ચમચી જેટલું તેલ લીધું છે। હવે એની અંદર જીરું, હિંગ, આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરીશું અને ત્યારબાદ આપણે ડુંગળીની પેસ્ટ એડ કરીશું અને એને 2 મિનિટ માટે શેકાવા દઈશું। ત્યારબાદ આપણે ટામેટાની ગ્રેવી એડ કરીને ચડવા દઈશું। હવે એની અંદર હળદર, 1 ટીસ્પૂન ધાણા જીરું, 1 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું અને 1 ટીસ્પૂન સેવસણનો મસાલો આવે છે એ લીધો છે અને 1 ટીસ્પૂન ગરમ મસાલો લીધો છે। ત્યારબાદ આપણે જ્યાં સુધી તેલ છૂટું પડે ત્યાં સુધી ગ્રેવીને શેકવાની છે। હવે અહીંયા 2 ચમચી ગ્રેવી હું તરી માટે બહાર કાઢી લઉં છું વાટકીમાં। હવે જે આપણે ગ્રેવી રેડી થઈ હતી એમાં આપણે વટાણા બાફેલા એડ કરશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું અને 2 ચમચી આંબલીનો પલ્પ એડ કર્યો છે। ત્યારબાદ હવે આપણે એને ઉકળવા દઈશું અને મેં અહીંયા 1 ચમચી ચણાના લોટનો સ્લરી બનાવીને એડ કરી છે જેથી આપણા રગડો સેવસણનો રગડો જાડો થાય। હવે આપણે અહીંયા તરીનો વઘાર કરશું। તો અહીંયા 1 ચમચી તેલમાં લસણ કટ કરીને અને 1 મરચું ચમચી એડ કર્યું છે અને થોડું પાણી રેડી દીધું છે। તો અહીંયા આપણી તરી તૈયાર છે। તો હવે આપણી અહીંયા સેવસણ ઉકળી ગયું છે। તો આ રીતે થોડું કટ થાય ત્યાં સુધી ઉકાળવાનું છે। તો તૈયાર છે આપણું સેવસણ। તો આ રીતે તમે ડીશમાં સર્વ કરવાનું છે અને હવે એની ઉપર આપણે જે તરી બનાવી હતી એ એડ કરીશું અને એની ઉપર ડુંગળી, કોથમીર અને જો અને સેવથી ગાર્નિશ કરીશું અને તેને ગરમ પાવ સાથે સર્વ કરવાનું હોય છે। પણ મારી જોડે બ્રેડ હતી તો મેં બ્રેડ સાથે સર્વ કર્યું છે। અને આ વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। મળીશું બીજી રેસીપી સાથે। બાય।